હેલો મિત્રો, જય માતાજી। સાથે આજના વ્લોગની શરૂઆત કરીએ તો કાલે તો બટેટાનું શાક ખાધું હતું તો રાતે હેરાન થઈ ગઈ, માથું ચડી આવ્યું હતું, ગેસના કારણે માથું દુખતું હતું। તો કાલની તો રાત જ મારી ફેલ ગઈ। તો સવારે ચા બાનું તો ઠેકાણું ઓછું હતું। તો આજના બપોરના શાકમાં ચોળાનું શાક, ડુંગળી, રોટલી, પછી સૂજીનો શીરો છે, પણ સૂજીનો શીરો અહીંયા આવે તો વિડીયોમાં હું બતાવું છું, પણ હું જમી નહોતી। શીરો બનાવ્યો હતો મારા સાસુએ મારા જેઠની છોકરી માટે। તો એને એવો મોળો ચાલી જાય છે, મને મોળો શીરો નથી ભાવતો, મને પહેલેથી સ્વીટ જ ભાવે છે, પણ કાંઈ વાંધો નહીં, મેં તો ખાધો નહીં, ના ભાવે નથી ખાતી। પ્રેગ્નન્સીમાં જોરેથી ખાવાનો કાંઈ મતલબ નથી। અને ચોળાનું શાક હમણાં તો ખાઈ લીધું, વિડીયો મજાથી બનાવું છું, પણ ખાધા પછીની મારી હાલત આ હતી કંઈક। ચોળાનું શાક ખાધા પછી મને પેટમાં એટલો ગેસ થઈ ગયો, મારા બીપી વધી ગયા, ગભરામણ થવા લાગી, ડૉક્ટરને બોલાવવા પડ્યા। બીપી ચેક કરવા માટે થઈને મેડિકલમાંથી ડૉક્ટરની સલાહ પ્રમાણે ગેસની દવા પણ 3 ખાધી, તો પણ કંઈ ફરક પડ્યો નહીં અને હું આખી રાત હેરાન થઈ ગઈ। રાતનું તો હું જમી પણ નહોતી શકી અને પછી ગેસની ટ્રબલ 2 દિવસ સુધી ચાલી। તો ચોળાનું શાક નહોતું ખાવું જોઈતું મને, પણ બહુ દિવસ પછી બન્યું હતું તો મેં ખાઈ લીધું ને પછી હેરાનગતિ થઈ। મારાથી વિડીયો બનાવવો હોય છે પણ બોલી નથી શકાતું, શ્વાસ એક ભેગો ચડી જાય છે એમ થાય છે। તો હમણાં પણ વિડીયો બનાવું છું તો વચ્ચે સ્ટોપ કરીને વોઇસ આપું છું। તો આ છે થોડાક દિવસની રૂટીન। તો સોરી, જેમ બને એમ બનાવવાની કોશિશ કરીશ। થેન્ક યુ સો મચ।